આજની વાત. આજે મારે આપને વાત કરવી છે આપણા બધાના માઇન્ડસેટની. આપણે બધા જિંદગીમાં અમુક માઇન્ડસેટ સાથે જન્મ્યા છીએ અને યુઝ્યુઅલી આપણે આપણો માઇન્ડસેટ બહુ ચેન્જ નથી કરતા, કારણ કે બધી જ વસ્તુ ચેન્જ કરવી ઇઝી છે, પણ માઇન્ડસેટ ચેન્જ કરવો ટફ છે. અને આપણા બધાની એ તાસીર છે કે જ્યાં બહુ તકલીફ પડતી હોય એ રસ્તે બહુ જવું નહીં. બરાબર, આપણે બધાય કહીએ પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ દોસ્તો રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન એ તમારી જિંદગીની તાસીર બદલી નાખે છે. જ્યારે તમે જો ટ્રાન્સફોર્મેશન કરી શકો ને જિંદગીમાં, તો તમે ધારી ન શકો, વિચારી ન શકો એ લેવલે તમે પહોંચી શકો. હવે આપણે નાનું એક્ઝામ્પલ લઈએ કે તમે નાના હાથીને જોયો છે? એટલે એ મહાવત છે ને, એને નાની અમથી રસ્સીથી બાંધીને રાખતો હોય, એ જ હાથી મોટો ગજરાત થઈ જાય. એનામાં એટલી તાકાત હોય ને, ભલભલા ઝાડ ને જંગલો ખેદાન મેદાન કરી નાખે. પણ એ મહાવતની નાની રસ્સીથી કંટ્રોલમાં રહે. તમે ક્યારે વિચાર્યું કેમ? કારણ કે જ્યારે નાનો હતો ને ત્યારે એણે ઘણી ટ્રાય કરી નાના ગજરા જે રસ્સીથી છૂટવાની, પણ ત્યારે એ મહાવતની રસ્સીથી છૂટી ન શક્યો. હવે એના માઇન્ડસેટમાં એ ફિક્સ થઈ ગયું કે આ મારાથી ન થઈ શકે. પછી આટલો મોટો થઈ ગયો, પણ એણે ક્યારેય પ્રયત્ન ન કર્યો કે આનાથી છૂટવાનો. જો એ પ્રયત્ન કરે તો તમને ને મને બંનેને ખબર છે કે બિલકુલ વાર ન લાગે. મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો? આપણે બધાએ ક્યાંક આ ગજરાત જેવું તો નથી કરતા ને કે આપણી નાની વસ્તુમાં ક્યાંક નિષ્ફળ ગયા હોઈએ, પછી આપણી કેપેસિટીને આપણે આંકવાની બંધ કરી દીધી હોય અને આપણે આપણી કેપેસિટી હાથીની જેમ એવડી જ આંકીએ તો આપણને ખ્યાલ જ નથી આવતો કે હવે ધીમે ધીમે આપણે પથ્થર નથી કે જે ડેવલપ ના થાય. એડમંડ હિલેરીએ એવરેસ્ટને કહ્યું હતું ને કે હું 100 વાર પાછો આવીશ. કેમ? કારણ કે તું પર્વત છે, તું હવે નહીં વધી શકે, પણ હું માણસ છું, મારી કેપેસિટી વધારી શકું એમ છું. તો દોસ્તો, આપણું માઇન્ડસેટ બદલશું તો આપણી જિંદગી બદલાઈ જશે. અંજુમાના જય શ્રી કૃષ્ણ.